ઘણા બધા સાધક મિત્રોના ઈચ્છાથી અત્યારના કાર્યક્રમમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે એ છે કે અત્યારે આપણે પ્રશ્નોત્તરી રૂપે સ્વાધ્યાય લેવાશું. પૂજ્યશ્રી સાધકોના પ્રશ્નોનું સમાધાન કરવા માટે આ સ્વાધ્યાય રાખ્યો છે અને મુખ્યપણે આજનો સ્વાધ્યાય અથવા તો શ્રી તત્વજ્ઞાન સ્વાધ્યાય વિશે જે પ્રશ્નો આવ્યા છે તે પ્રશ્નોનું સમાધાન કરવાનો સ્વાધ્યાય છે. बोलो वासुपूज्य भगवान की पार्श्वनाथ भगवान सदगुरु देव रत्नत्रय धर्म की सब संतन की जय. ભગવાને કહેલા સ્વાધ્યાયના 5 પ્રકારોમાં પોતાના આત્મકલ્યાણ અર્થે શંકાનું સમાધાન કરવા માટે યોગ્ય વ્યક્તિને કંઈક પૂછવું કે જેથી પોતાને જે શંકા, આશંકા, કુશંકા વગેરે હોય એ ટળે. સમ્યક દ્રષ્ટિના 8 અંગમાં પહેલું અંગ કયું? જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહાં શંકા નહીં સ્થાપ, પ્રભુ ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. એક એક લીટી વિચારવી. સંતાપને ટાળવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ. અને તત્વ નિર્ણયની ક્લેરિટી થાય એ માટે પૂછીએ છીએ. એમાં દેશકાળ તો ફિક્સ છે. અત્યારે તીર્થંકર આદિ નથી, ગણધર આદિ નથી, અંગધર આચાર્યો નથી, અને તથારૂપ જ્ઞાનીઓ પણ જવલ્લે જ ઉપલબ્ધ થાય છે. આવું સર્વજ્ઞાની પુરુષોએ કહ્યું છે. અત્યારે આપણે પૃચ્છનારૂપી સ્વાધ્યાય કરીએ છીએ. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય, ધર્મોપદેશ એવા 5 પ્રકાર
ભગવાને મુખ્ય કહ્યા છે. એના અનુસંધાનમાં ઈચ્છાનો નિરોધ કરવો એ તપ છે. તપ એટલે શું? ઈચ્છાનો નિરોધ કરવો તે. અને આ કાળના તપમાં ચાર તપ શ્રેષ્ઠ છે. પહેલું વિનય, અંતરંગ તપ છે ને. પછી પ્રાયશ્ચિત એટલે પ્રાર્થના. પોતે કરેલા દુષ્કૃતને પરમાત્મા સદગુરુની સાક્ષીએ બયાન કરવા, એની રજૂઆત કરવી, જેવો દોષ થયો હોય તેવો જ કહેવો, અને ફરીથી એવું ભૂલ ન થાય એ માટે પ્રતિજ્ઞા કરવી, સંકલ્પ કરવો. વૈયાવૃત્ય, જેની વાત હમણાં થઈ ગઈ, સાદી ભાષામાં વાત થઈ. અંતરંગ તપ છે. અને તીર્થંકર પ્રકૃતિ યાવત બંધાવાનું કારણ છે. 16 કારણ ભાવનામાં આવે છે. નિસ્વાર્થ ભાવે ગુરુઓની, સંઘની અથવા વડીલ ગુરુબંધુઓની અને ઉપલક્ષ્યથી સમસ્ત સંઘના કોઈ પણ સભ્યની યથાપદવી સેવા કરવી એ વૈયાવૃત્તિ છે. આપણે આપણી કક્ષાએ વૈયાવૃત્તિ કરી શકીએ, કારણ કે વૈયાવૃત્ત સાધુએ કેવી રીતે કરવી અને શ્રાવકે કેવી રીતે કરવી એ એક અલગ વિષય છે, જેનું પ્રવચન સારના 3જા પ્રજ્ઞાપનમાં એટલે 3જા અધ્યાયમાં નિર્દેશ કરેલો છે. અને ચોથું ધ્યાન. પરંતુ ધ્યાન કરવાની શક્તિ વર્તમાન કાળમાં જેટલી છે તેટલી છે. જેટલી છે તેટલી છે એનું સુંદર વર્ણન પત્રાંક 62માં છે. તે દરેક મુમુક્ષુએ ગુરુગમથી સમજવું જોઈએ. સમસ્ત જીનાગમ ગુરુ ગમને આધીન છે. નહીં દે તો ઉપદેશકો પ્રથમ લેહી ઉપદેશ, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. जिन प्रवचन दुर्गम्यता था के अतिमतिमा अवलंबन श्री सदगुरु सुगम अने सुखखाण. આટલી વસ્તુને ખ્યાલમાં રાખીને આપણે પ્રયત્ન કરીએ સમજવાનો. પ્રશ્ન સહેલા છે, પરંતુ પ્રશ્નોનો જવાબ ઘણો અઘરો છે, કારણ કે તે પરમાર્થ માં પ્રેરણા મળે એવી રીતે સમજવા માટે પોતાની તૈયારી જોઈએ. જો એક આ જીવ સાચો થાય તો સર્વ કલ્યાણની પ્રાપ્તિ છે,
નહીં તો તીર્થંકર ભગવાનના સમોસરણમાં પણ એ ભગવાનને કહે છે મનમાં, તમારા જેવા તો કેટલાય જોયા, આ બધું જાદુ કરો છો સમોસરણનું બધું. બોલી નથી શકતો કારણ કે એટલો પ્રભાવ હોય છે તીર્થંકરનો. પણ મનમાં પણ બુલેટ પ્રૂફ એટલે કે ગ્રહણ પ્રૂફ જેકેટ પહેરીને આપણે જઈએ છીએ. ભગવાનની કોઈ પણ વાતનો આપણે સ્વીકાર કરતા નથી. બુલેટ પ્રૂફ કાર આવે છે, બુલેટ પ્રૂફ જેકેટ આવે છે, એમ આપણે ઉપદેશ પ્રૂફ જેકેટ પહેરીને જ સ્વાધ્યાયમાં જઈએ છીએ. પણ એ મોટો વિસ્તાર છે. અત્યારે શક્તિ સમય ઓછા છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આત્મકલ્યાણનો માર્ગ છે. તે જુદા જુદા હોય તો તે પરંપરા મોક્ષનું કારણ છે. તે આ અજ્ઞાની જીવને સમજાવવા પ્રયત્ન કરશો. જે પોતાને અજ્ઞાની કહે એ હંમેશા બહુ મહાપુરુષ હોય. આપણા જેવા મૂઢ જીવો આપણી જાતને બહુ જ્ઞાની માનીએ છીએ કલ્પનાથી. તો ભગવાને ગઈકાલે થોડી વાત આવી ગઈ હતી. કહેલો મોક્ષ માર્ગ એ ભેદરૂપ રત્નત્રય પણ છે ને અભેદરૂપ રત્નત્રય છે. ભેદરૂપ રત્નત્રય એટલે છૂટું છૂટું કરીને સમજવું, શ્રદ્ધવું અને આચરવું. છૂટું છૂટું કરીને. અને અભેદ એ વાણીનો વિષય નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એક થઈ જાય. ભક્ત, ભક્તિ અને ભગવાન એક રૂપ પરિણમે પોતાના ઉપયોગમાં. એ નિશ્ચય છે, એ પરમાર્થ છે. સમયસારમાં એ દ્રષ્ટિ બતાવી છે. સમયસાર એ દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. આમ તો એમાં બધું હોય, પણ કેવી શ્રદ્ધા જ્ઞાનીએ કરવી અથવા ઉત્તમ મુમુક્ષુએ કરવી, બીજી બધી વસ્તુઓ ગૌણ બતાવી છે. એટલે છઠ્ઠી ગાથામાં કીધું કે હું છઠ્ઠા ગુણસ્થાને પણ નથી ને સાતમા ગુણસ્થાને પણ. તો ગુણસ્થાન લાગુ ન પડે એવો તો મોક્ષ માર્ગ છે નહીં. એવો તો માત્ર અધ્યાત્મ મોક્ષ માર્ગ છે, અથવા તો શ્રદ્ધામાં લેવા યોગ્ય મોક્ષ માર્ગ છે. બાકી તો બધે ગુણસ્થાન તો હોય જ. આ દ્રષ્ટિની સજ્જાઈ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે કે હું -8 ગુણસ્થાને છું, -5 ગુણસ્થાને છું. પહેલા ગુણસ્થાને તો મહાપુરુષ હોય ને કલ્પનાથી વર્તમાનમાં જીવ પોતાને ચોથે ને પાંચમે માને છે અને ગુરુઓ પણ એવું પ્રરૂપણ કરે છે. તો એ વાત તો એક લોક વ્યવહાર છે, એ કઈ ધર્મ નથી. આ વાતનું આગમ પ્રમાણ જે છે એ મૂળ માર્ગ છે. પહેલા જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે, પછી શ્રદ્ધાનું સ્વરૂપ સમજાવે છે, પછી આચરણનું સ્વરૂપ સમજાવે છે, પછી તે ત્રણેયની એકતા રૂપ જે સાક્ષાત ધર્મ છે એનું સ્વરૂપ સમજાવે. બરાબર ને? ગઈકાલે વાત થઈ કે પરમ દિવસે થઈ
પંચાસ્તિકાયના અંતમાં 173 ગાથા છે પંચાસ્તિકાયની. એમાં 173મી ગાથા એવી છે કે તેથી મુમુક્ષુએ ક્યાંય જરા પણ રાગ કરવો નહીં. એ રીતે તે મુમુક્ષુ જીવ સંસાર સાગરને તરી જાય. પણ હવે જરાય રાગ ન કરવો એ તો મુમુક્ષુ માટે સંભવ નથી, ને જ્ઞાની માટે પણ. ચોથે પાંચમે ગુણસ્થાને અલ્પપણે જ સંભવે છે, કારણ કે અનુભૂતિનો કાળ ચોથે અતિ અલ્પ છે, પાંચમે અલ્પ છે, છઠ્ઠે પણ મધ્યમ છે પણ ગૌણ, સાતમે જ મુખ્ય છે. બરાબર પત્રાંક? કદાચ 103માં પણ એ વાત લીધી છે. 103 નથી, બીજે લીધેલી છે. કોઈને પત્રાંક યાદ આવે તો કહેજો. ગૃહસ્થ સર્વ પ્રકારે ધર્મ કરવા ઈચ્છે તો તે તેમ કરી શકે નહીં. ગૃહસ્થ સર્વ પ્રકારે ધર્મ કરવા ઈચ્છે તો તે તેમ કરી શકે. સહજ સુખ સાધનમાં એ પૂર્વાચાર્યનો બંતશ્રી કુલભદ્રાચાર્યનો આ શ્લોક છે. ક્વચન ભજતી ધર્મમ કાપ્ય ધર્મમ દુરંતમ ક્વચિદુભયમનેકમ શુદ્ધ બોધોપી ગેહી ઇતિર વિમલ મનસ્કૈ ત્યજ્યતે સત્રિધાપી. ક્વચન ભજતી ધર્મમ અને ક્વચિત અધર્મ. આપણે ગૃહસ્થ હોઈએ તો શું કરીએ કે સાહેબ મારા ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો, તો હું હવે વાત કરો છો, સ્વાધ્યાય કરો, ભક્તિ કરો, તમારે ધંધો છે કે નહીં? અને એમાં આપણા જેવા તો બધું કામ થઈ જાય પછી ધર્મ કરવા બેસીએ તો રાતના 11:30 વાગે બેસીએ. મન વચન અને કાયા ત્રણેય નાલાયક થઈ ગયા. 11:30 એક્ઝોસ્ટ. એટલે પછી કબીરજી કહે છે એવી રીતે માળા પણ ઝોલા ખાય ને પોતે પણ ઝોકા ખાય. તો જ્ઞાનને પાકું કરવું, પણ જ્ઞાનને પાકું કરતી વખતે પણ દ્રષ્ટિ અભેદ પર રાખવાનો ઉદ્યમ કરવો, એ બંનેનો સમન્વય છે. આપણે બોલ્યા નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો. ગુરુગમથી આ દિવ્ય કળા શીખવી. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ, અથવા કરતા જઈએ કોઈ પણ સાધના પણ તે વખતે કરીએ આત્માનો લક્ષ્ય. આ સામાન્ય માણસ ન કરી શકે. એમાં નિવૃત્તિ ક્ષેત્રની સાધનામાં આવ્યું ને મુનિ પણ વિશેષ કરી શકતા નથી, એટલે મુનિને પણ એવા બધા ઘણા કામ સોંપવામાં આવે છે. પ્રથમ 3 વર્ષ અથવા આમ ગણો તો આજીવન. આચાર્ય કે જે બહુ મોટા મુનિ છે એ પણ
ઉપદેશ આપે છે, એ પણ શાસ્ત્ર લખે છે, એ પણ પૂર્વના મહાન ગ્રંથોનો અનુવાદ કરે છે, નિયમ વ્રત શ્રાવકોને આપે છે, અને પોતાનો શિષ્ય માંદો પડે, પોતાનો માનતા નથી પણ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, તો તેની સેવા કરે છે. આચાર્યપણું એટલે શું? એ તો ઠીક, જ્ઞાનીપણું શું એ જ આજીવ સમજી શકે એવું નથી. અત્યારે તો જ્ઞાની ધર્માત્મા કેવા હોય એ જ સમજી શકે એવું નથી. આચાર્યની વાત તો ભૂલી જવી, કારણ કે એ તો શાસ્ત્ર પાઠી છે, બોલી જાય આ શાસ્ત્રમાં આમ લખ્યું છે. શાસ્ત્રાદિક જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. ને શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના હૃદયમાં છે. પણ છતાં આ બધી મોટી મોટી કંપનીઓ હોય ને, એની પેલી પેટા કંપનીઓ હોય ને, ત્યારે પેલા એન્યુઅલ રિપોર્ટ આવે ત્યારે પેટા કંપનીના સેપરેટ એકાઉન્ટ્સ પણ એ લોકો આપતા હોય છે. ટોટલ ફાઇનાન્શિયલ રિપોર્ટ તો આપી દીધો, પણ પેટા કંપનીઓ હોય દરેકના પણ અલગ અલગ આપે. આપણી મોક્ષરૂપી કંપની છે, એની જ્ઞાન તે પેટા કંપની છે, શ્રદ્ધા તે પેટા કંપની છે, ચારિત્ર તે પેટા કંપની છે, તપ તે પેટા કંપની છે, અને શક્તિ છુપાવ્યા વિના ધર્મ કરવો એ પેટા કંપની છે. આગળ ઉપર એને વીર્યાચાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વીર્યાચાર. અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણ, એમ આચાર્યની આજ્ઞા છે. પોતાની શક્તિને જરા પણ ગોપ્યા વિના સંયમ માર્ગને ગ્રહણ કરવો, એવી ભગવાનના કહેવાથી આચાર્ય આજ્ઞા કરે છે. આપણી પદ્ધતિથી જુદી ભગવાનની આજ્ઞા. આપણે શું કહીએ છીએ? સાહેબ થાય એટલો ધર્મ કરવો. ભગવાન કહે છે મરીને પણ ધર્મ કરો, કારણ કે ધર્મથી શ્રેષ્ઠ કંઈ નહોતું, અત્યારે પણ નથી, અને ભવિષ્યમાં કંઈ થવાનું પણ નથી. આપણા અંતરમાં એટલી વાત ઉતરતી નથી, અઘરી છે. વારંવાર ભેદરૂપ સાધના કરવાથી અભેદરૂપ સાધના કરવાની શક્તિ પ્રગટે છે. જો પહેલાના જમાનાની વાત છે, એટલે 40, 50, 60, 70 વર્ષ પહેલા બા રોટલો કરતા, દાદી રોટલો કરતા ટીપીને, બાજરાનો રોટલો. અત્યારે તો ગેસ બેસ હોય એટલે એમાં બહુ મજા ન આવે. એ તો છાણાનો ચૂલો હોય એના પર. એ સાહેબ એવું કેમ કહો છો તમે? ગામડિયા લાગો છો કે ભાઈ અમે તો ગામડિયા છીએ, જેવા છીએ તેવા. રોટલો પકવવાનો નથી, સિજવવાનો છે. રોટલો પકવવાનો નથી, પકવે તો બળી જાય, સિજવવાનો છે. નંબર લઈ લો ને કે પછી રોટલો પકવવાનો નથી, સિજવ કે સાહેબ બેમાં હું ફેર. આમ તો અત્યારે માતાઓ એવું કરે તો છે. શીરો બનાવો ત્યારે શું કરો છો? એકદમ જલ્દી કરો ને તાપ. જોજો, સિજવવાનો છે. મોક્ષ માર્ગ સિજે છે. પકવવાનો તો મુનિ દશામાં છે.
સિજવવો એટલે એકદમ ઓછો તાપ રાખીને ચાલુ 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 ચાલુ. એવો રોટલો જ્યારે બા કે દાદી આપતા એમાં ઘી નહોતા નાખતા અને કહેતા હતા ખા રોટલો. એ રોટલો જેટલો ચાવીએ તેટલો જ મીઠો લાગે, જેટલો વધારે ચાવીએ એટલો મીઠો લાગે, અને ચાવીએ નહીં તો ચાવવું ઘી વગર એનું નામ વ્યવહાર ધર્મ. અને ચાવીને એક રસ થાય પછી ગળવું એ નિશ્ચય ધર્મ. એ બેની વચ્ચે કોઈ ડિલિનિએશન નથી. ઇટ ઇઝ સેમી પરબિયબલ મેમરી. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા શું. નિશ્ચયને લક્ષ્યમાં ન રાખે તો એ જે કરે છે તે લોક ધર્મ છે, ઔપચારિક ધર્મ છે. લક્ષ્ય વગરનું બાણ જેમ નિષ્ફળ જાય છે એમ લક્ષ્ય વગરની સાધના પણ મોક્ષરૂપી ફળ આપી શકતી નથી. માટે ભેદ રૂપ સાધન જે છે અમુક વખત જ્ઞાન પાકું કરવું, જ્ઞાન પાકું કરવું. એનું નામ સ્વાધ્યાય. 5 માંથી કોઈ પણ પ્રકાર કરીએ તે વખતે. પછી શ્રદ્ધા કે મને સમજણ નથી પડતી તો પણ હું માનું છું, મને સમજણ નથી પડતી તો પણ હું માનું છું. આવે છે ને જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી તો પણ તેના જેવું જીવને સંસાર મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી અવસર નથી એમ મેં તો આત્મા જાણ્યો નથી. શ્રી સદગુરુ રાજે જાણ્યો છે. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું, આત્મા છું. જાણ્યો જોયો અનુભવ્યો એવો આત્મા છું હું. ચારિત્ર. શરૂઆતમાં તો ચારિત્ર જે છે ને કડવું ઝેર જેવું લાગે અને સાચું ન પણ હોય. ધીમે 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 ચારિત્ર પાકે છે. ધીમે 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 ચારિત્ર પાકે છે. સમયની મર્યાદા છે એટલે કોઈને જાણવું હોય તો પ્રવચન સાર કળશ 14મો જોવો. એના પહેલા 2 શબ્દો લખી દઈએ. ઇત્યેવમ ચરણમ પુરાણ પુરુષૈ. એમ 3 શબ્દો છે. ઇત્યેવમ ચરણમ પુરાણ પુરુષૈ. શાર્દુલ વિક્રીડિત છંદ છે. પ્રવચન સાર. 3જા પ્રજ્ઞાપનમાં આવે 14મો શ્લોક. તો બંને છેલ્લું દ્રષ્ટાંત ભાઈઓને જરા આ બહેનોનું આવ્યું ને કે આ બહેનોનું શું કહેવાનું. તમે અત્યારે અબજપતિ છો તો હું તમારા ઘેર આવીને કહું અબજ રૂપિયા ગણી આપો તો અબજપતિ માનું. એમ છે તમારી પાસે અબજ રૂપિયા? સાહેબ બુદ્ધુ છો, બુદ્ધુ. 10 કરોડની જમીન છે, 10 કરોડના ફ્લેટ છે, 10 કરોડ નહીં 20 કરોડના ફાર્મ છે, 15 કરોડના શેર છે, 5 કરોડનું સોનું છે, 7 કરોડની ચાંદી છે, 22 કરોડનું ઝવેરાત છે, અને પછી તમને ન કહેવાય એવું થોડું છે.
જે હું રાજસ્થાનના ગામડામાં જઈને દાટી આવ્યો, એની બાને કીધું નથી, છોકરાઓને કીધું ને એને હાર્ટ એટેક આવે તો એ બધું દાટેલું તે ઉદયના ગળામાં સ્વાહા અને પોતે નરક. એમ ભગવાન કહે છે, હું તો બહુ આરંભને બહુ પરિગ્રહ તે નરકના હેતુ છે. મેં વિદ્વાનો છે, પૂછજો એમને. તમે ત્યાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો ને, અબજપતિ પણ એક જગ્યાએ નથી. એમ જે ભગવાનનો મહાન જ્ઞાની આચાર્યોનો વૈભવ પ્રગટ થયો કેવી રીતે, એટલે એમણે ગણાયું આગમથી, સુયુક્તિથી, શ્રી ગુરુઓના ઉપદેશરૂપી કૃપા પ્રસાદથી અને વારંવારના દીર્ઘકાળના અભ્યાસ અને અનુભવથી. એક એક લઈએ એ વ્યવહાર અથવા ભેદ, અને અભેદ લઈએ એ નિશ્ચય. કાંકરે કાંકરે પહાડ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. તે ટીપા 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 નાખીએ એ વ્યવહાર. ને એક સાથે મોટું કરવાની શક્તિ આવે એ નિશ્ચય. નિશ્ચય તે સાધ્ય છે અને વ્યવહાર તે સાધન છે. એવો સાધન સાધ્ય ભાવ ગુરુગમથી જાણો. ગુરુને આધીન થાય આપણી બુદ્ધિ તો જ ઉપાય છે, નહીં તો અનંત ઉપાય પણ અનંત કાળે પણ ઉપાય નથી, એમ જ્ઞાનીઓ કહે છે. એટલે દરરોજ નાના હતા ને ત્યારે પેલું ચાઇનીઝ રમકડું આવે છે ને, અને પછી મમ્મી પપ્પા શું કહે, આજનું દસ્યું આપો, આજનું દસ્યું આપો. અહીંયાનું પેલું જગ્યા હોય ને એમાં નાખે. 2 વર્ષ થાય ને એટલે પપ્પા મારી પાસે આટલા બધા પૈસા છે જુઓ, આમ ખખડાવે. પપ્પા મારી પાસે આટલા બધા પૈસા છે જુઓ, ખખડે ને અંદર પેલા સિક્કા ખખડે ને. આપણે આવું જ કરવું પડશે, કારણ કે આપણી પાસે બીજી શક્તિ છે. બધાય બાળ જીવો જેવા છે, થોડા જીવો સારા છે, બાળ જીવો છે. તો ટુકડે ટુકડે થોડું થોડું કરીએ એ દર્શન છે, જ્ઞાન છે, ચારિત્ર છે, તપ છે. થોડું દાન આપીએ, થોડી સેવા કરીએ, થોડું વાંચન કરીએ, થોડી ભક્તિ કરીએ, થોડું જાપ કરીએ, થોડું સહન કરીએ. ગરમી સહન કરવી, ઠંડી સહન કરવી એ મોક્ષ માર્ગ છે. તો જ ભવિષ્યમાં કાંટા કાંકરા પગમાં વાગે તો પણ વાંધો નહીં. એ પ્રમાણે જ્ઞાન દર્શન ચારિત્ર આદિ સેવવા. હા, બીજું તો સહેલો, જેને વ્યવહાર નહીંનો કે નિશ્ચય નહીંનો આગ્રહ છે તેને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. તો આગ્રહ કરવા માટે શું કરવું પડે? ઉપદેશ છાયા 12માં લીધું છે ને, 12માં કે 13માં લીધું છે. આપણે હમણાં જ આવ્યું હતું. આમાં જુદી રીતે લીધું છે. થોડું વાડામાં કલ્યાણ નથી એટલે વાડાના આગ્રહમાં, કારણ કે આગળ કહેશે અજ્ઞાનીના વાડા હોય, ઢૂંઢિયા શું તપા શું, મૂર્તિ માને નહીં અને મુમતી બાંધે તે ઢૂંઢિયા, મૂર્તિ માને
ને મુમતી ન રાખે, ન બાંધે તે તપા, એમ તે કઈ ધર્મ હોય? વગેરે. આગળ કહીએ, આગ્રહ કરવો નહીં, હઠાગ્રહ કરવો નહીં, દુરાગ્રહ કરવો નહીં, મતાગ્રહ કરવો નહીં, તેરમાં ઉપદેશાય 13માં ત્રીજની ચોથી લીટી છે. સાચો માર્ગ એક જ છે, માટે આગ્રહ રાખવો નહીં. હું ઢૂંઢ્યો છું, હું તપો છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણના રસ્તા છે, માટે સદાચરણ સેવવા. ટૂંકમાં હઠાગ્રહ, મતાગ્રહ, દુરાગ્રહ આવું બધું કરવામાં તીવ્ર કષાય કરવા પડે છે. જ્યાં તીવ્ર કષાય હોય ત્યાં આગળ ધર્મ થતો નથી. આપણે કોઈની નિંદા કરીએ તો ત્યાં આગળ ધર્મ તૂટી જાય છે. કારણ કે સમ્યક દર્શનના 3 અંગ બુદ્ધિપૂર્વક આપણે કોઈની ટીકા કરીએ, નિંદા કરીએ તો 3 અંગ તૂટી જાય: વાત્સલ્ય, પ્રભાવના અને ઉપગુહનત્વ. માટે પોતાનો સંપ્રદાય હોય એટલે પોતે જે કુળમાં જન્મ્યો હોય એ દ્વારા પણ જો રાગ, દ્વેષ અને અજ્ઞાન ઘટતા હોય તો એ બરાબર છે, વાંધો નથી, બદલવાની જરૂર નથી. અજ્ઞાન ઘટાડવું. અજ્ઞાન એટલે દુનિયાના પદાર્થોને પોતાના માનવા અને હું મોટો છું એવા 8 પ્રકારના અભિમાન કરવા, એનું નામ અજ્ઞાન. આત્માને જાણવો નહીં, દેહ તે આત્માને, આત્મા તે દેહ, એમ જાણવું, માનવું ને વર્તવું એ બધું અજ્ઞાન છે. એવું આપણે કરીએ તો આપણું કલ્યાણ થાય નહીં. ચુસ્ત હિમાયતના પ્રણેતા એવા કુંદકુંદ સ્વામી પણ એમ કહે છે સમયસારના અંતમાં કે મુનિલિંગ વાગૃહિ લિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે, ચારિત્ર દર્શન જ્ઞાનને બસ મોક્ષ માર્ગ જીનો કહે. પછી સમજવું ગુરુગમથી. આખો સમયસારની બધા અધ્યાત્મ શાસ્ત્રો ગુરુગમથી સમજાવ્યા છે. પોતે પોતાની જાતે સમજી શકે એમ નથી. તો બહુ હઠાગ્રહ કરવો નહીં. સાપેક્ષપણે કોઈ એમ કે સેવા કરવી સારી, કે સેવા તો કરતા ભાવ છે, થેન્ક યુ, સેવા ન કરાય. પણ સેવા કરવામાં નિસ્વાર્થપણું પોષવાનું છે. નિસ્વાર્થપણું પોષવાનું છે અને આ કાપવાનું છે. મોટો કલેક્ટર હોય ને ઝાડુ મારવું પડે, મોટો ગમે તે XYZ હોય એને પોતાને યોગ્ય સેવા કરવી પડે અને પોતાને યોગ્ય કે અયોગ્ય એ પોતે નિર્ણય ન કરે, એ સત્પુરુષ નિર્ણય કરે, સદગુરુ નિર્ણય કરે. માટે અહીં કહ્યું કે જ્યાં હઠાગ્રહ છે ત્યાં આગળ સમતા નથી, ઉદારતા નથી, વિશાળ બુદ્ધિ નથી, નય પક્ષમાં મધ્યસ્થતા નથી. આવા જીવને પરમાર્થ ધર્મ થાય, ઇવન સાચો વ્યવહાર ધર્મ પણ ન થાય. એ આપણા જીવનમાં ઉતારવું હોય તો 8મી ગાથા ઉતારવાની, આત્મસિદ્ધિની.
અને એ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ એ ગાથા આવે છે. નંબર મને ખ્યાલ નથી, શરૂઆતમાં જ આવે છે. 7મી, 8મી, 9મી, 10મી એવી ગાથા પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પણ આવે છે. અને સમયસારની આત્મખ્યાતિની જયચંદજી છાવડાની ટીકામાં આવે છે. અહીંયા નહીં હોય, અંતમાં. જીનમત કે પાલનહારે હઠાગ્રહી હોય નાહી, ક્વચિત કદાચિત अपनी बुद्धि तय उल्टा समझा जाए, किंतु कोई विशेष ज्ञानी मिले तो अपनी हठ को छोड़ देवे और यथार्थ तत्व को ग्रहण करे, ताको जैन कहे है. जे जैन है ते स्याद्वादमती है, ते हठाग्रही होय नहीं. ઢુંઢારી ભાષા વાંચીશું આપણે. એ પ્રમાણે પ્રશ્નો બધા ઘણા સરસ છે. હવે 12-15 મિનિટ છે. ગાય અને વાછરડાના દ્રષ્ટાંત પરથી ગાય સબકોન્શિયસ માઇન્ડમાંથી કોઈક વાર ગાય કોન્શિયસ માઇન્ડમાં આવી જાય છે, તે કેવી રીતે? તેનો પારમાર્થિક પ્રયોગ બતાવવા કૃપા કરશોજી. સહેલો છે. આપણે સામાયિક કરવા બેસીએ છીએ તો કેટલી વારમાં બીજી દુનિયાની વાતો યાદ આવે છે. તમે બેઠા હતા ત્યારે તો એમ નક્કી કર્યું હતું કે મારે પરમાત્માનું સ્મરણ કરવું છે, સદગુરુનું સ્મરણ કરવું અને સમતા ભાવમાં. પણ હજુ તો 3 મિનિટ પણ નથી થઈ, 2 મિનિટ પણ નથી થઈ, ત્યાં સુધીમાં તો કેટલું બધું યાદ આવી જાય. બોલો, આવે છે કે નહીં? તમે પોતે પોતાના અનુભવથી કહેજો, અને ન હોય તો આજે સાંજના બેસજો. તો કોન્શિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ જે છે ને, એ સેમી પરમિએબલ છે. જે બધું સબકોન્શિયસ માઇન્ડમાં ભર્યું છે એ બધું સામાયિક ના ટાઈમે ઓકીને બહાર કાઢે છે. સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર કરેલું એ સામાયિકમાં કોન્શિયસ માઇન્ડમાં ઠલવાય છે. એટલે હિસાબ કરવાનો બાકી છે. કાલે છોકરાને વહેલા નિશાળે જવાનું છે, રસોઈ વહેલી કરવી પડશે, કાલે મહેમાન ઘણા છે, ઘણા બધા છે. બસો 29 એનો થોડો નિર્દેશ કરેલો છે. પત્રાંક 229. સામૂહિક સાધનામાં વ્યક્તિગત સાધનાની પ્રેરણા મળે છે, અને વ્યક્તિગત સાધનાથી સામૂહિક સાધનામાં જે કરેલું એ પાકું કરે છે. આપણે ગાયનું દ્રષ્ટાંત જાણીએ. 2-3 પૂળા પહેલા ખાઈ જાય છે, અને પછી નીચે આંબાના ઝાડ નીચે બેસીને બધું બહાર કાઢી પછી જોયું છે કે નહીં? મોટા લોકો ક્યાંથી જોયું હોય? નીચેનું જડબું આમ કરે, વાગોળે. એનામાં એવી શક્તિ હોય છે કે બહાર કાઢી શકે. આપણે એવું ન કરવું, અને આપણે એવું કરાય જ નહીં. અને જે કરે તે અક્રાંતિઓ થઈ જાય. અક્રાંતિઓ થઈએ તો ધર્મ થઈ શકે, વિશેષ ધર્મ ન થઈ શકે. તો જેને ધ્યાન દશા પ્રાપ્ત કરવી હોય, જેને ધ્યાનમાં સફળતા જોતી હોય, તેણે ગઈકાલે ભાઈ શ્રી કીધું હતું,
ધ્યાન ન કરતા હોય ત્યારે સ્મરણ કરવું. સહેજ બોલીએ અને પછી અંતમંગળ થોડા વખતમાં થશે. गुरु कृपा अंजन पायो मेरे भाई, गुरु कृपा गुरु कृपा अंजन पायो मेरे भाई, राम बिना कछु दिसत नाही, अंतर राम बाहिर राम, जहाँ देखो तहाँ राम ही राम, जहाँ देखो तहाँ राम ही राम. હવે ગુરુ કૃપા થાય ત્યારે આવું થાય. जब से साधु संगत पाई बिसर गई सब आप पराई. मोमे रोम तोमे रोम जो देखू त्यो रोम हीरो, मोमे रोम तोमे रोम जो देखू त्यो रोम हीरो. अभ्यास अभ्यास एक જ ઉપાય છે. સાચો અભ્યાસ સાચો વૈરાગ, સાચો અભ્યાસ સાચો વૈરાગ, સાચો અભ્યાસ સાચો વૈરાગ. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવા દે. એ ઇત્યાદિ પ્રકારે કુવામાં હોય તે હવાડામાં આવે, સબકોન્શિયસ માઇન્ડમાં હોય તે કોન્શિયસ માઇન્ડમાં આવે. માટે કોઈ પણ સમયે કુસંસ્કારોને પોતાના ચિત્તમાં સ્થાન આપવું નહીં. માટે સાધનાનો, સામાન્ય સાધનાનો કોઈ સમય નથી. 24 કલાક સાધના. એટલા માટે આપણે ગૃહસ્થ શ્રેષ્ઠ સાધના ન કરી શકીએ. કારણ કે સામાજિક અને કૌટુંબિક કન્વેન્શન્સથી આપણે આ તો મારે કરવું પડે ને, આ તો મારે કરવું પડે ને, આ તો મારે કરવું પડે ને એમ ચાલ્યા કરે. એટલે વ્યવસ્થા જ એવી છે કે આગળની દશામાં નિવૃત્તિ ક્ષેત્ર અથવા તો બને એટલો અલ્પ સંગ અથવા અસંગ, જેટલી પોતાની શક્તિ હોય તે પ્રમાણે કરવું. અનુભવ તરફ જવામાં ક્રમ છે તે કેવી રીતે? આમ તો મને લાગે છે કે અધ્યાત્મ અને પંથે જે છે એમાં 569માં એનો મોટો કોઠો આપ્યો છે. કદાચ 17-18 સ્ટેપ્સ છે. ને કુંદકુંદ સ્વામીએ એ ગાથાનો ક્રમ કયો. પહેલા દુનિયાની દૂરની વાતો તો ઓછી કર, ઓછી. પછી નજીકની વાતો, નજીકના પદાર્થો બહુ અગત્યનું છે. જો ભાઈ, તારા દીકરા દીકરી, તારા મા બાપ, દીકરા દીકરીમાં અવિવાહિત દીકરા દીકરી એમ ગણવું, અને મા બાપ એ ફર્સ્ટ બ્લડ રિલેશન છે. એને માટે કંઈક કરવું પડે તો તે યોગ્ય ગણી શકાય. પછી જેમ દૂર જઈએ એમ જેણે આગળનો ધર્મ કરવો હોય તેણે
કાકાના દીકરાના લગ્નમાં જવાની જરૂર નથી, મામાના દીકરાના લગ્નમાં જવાની જરૂર નથી. પછી આ તો બનેવીના દીકરાના લગ્નમાં ને શાળાના દીકરાના લગ્નમાં ને કોણ જાણે 18મું રિલેશન હોય, અમારા પડોશીના ઓળખીતાના કાકાના દીકરાનો દીકરો લગન, મરી જઈશ મરી. હે સેન્ટ્રીપેટલ ટ્રાવેલ. એમના પ્રતિબંધને તોડવું, તે શરીર સુધી આવી જાય છે. મુનિરાજ ગાત્ર માત્ર પરિગ્રહેણ, ગાત્ર માત્ર પરી માએ જન્મ્યા તેવા મુનિ, તો એને પરિગ્રહ કહે છે. કે હજુ આ શરીરનો પરિગ્રહ છે, પણ 6ઠ્ઠા ગુણ સુધી હોય છે, હોઈ શકે છે. બધાને સરખો નથી હોતો. જ્ઞાનીને 4થા 5મા ગુણ સારે પણ ઘણો ઓછો થઈ જાય, કારણ કે દેહ છે, દેહની ક્રિયાઓ છે, પણ એનું મમત્વ ઓછું છે, એકદમ ઓછું છે. પણ ખરું તો 7ને. ગજ સુકુમારને અહીંયા આગળ મૂક્યું, અથવા આ કાળની વાત કરો આપણે કે ભાઈ શાંતિ સાગરજી મહારાજને અહીંયા સર્પ વીંટાઈ ગયો, અથવા જ્ઞાનીને આહાર મોડો આપ્યો, મીઠું ન નાખ્યું, ममता कम है, जो है ठीक ही है, नो कंप्लेन, સહનશીલતા, સમતાનો અભ્યાસ. પછી ત્યાં આપણા જેવા અલ્પ વીર્યવાનને અમુક મર્યાદા રહે છે, એટલા માટે પુણ્યની જરૂર છે. આવા તકલાદી શરીરથી મોક્ષ ન જવાય, ને આવા તકલાદી શરીરથી મુનિપણું પણ ગ્રહણ ન કરાય. ખોટું ન લગડો, દુગંચામણ નહીં. નાકમાંથી પાણી નીકળે, આંખમાંથી પાણી નીકળે, મોઢામાંથી લાળ પડે, મુનિપણું કેવી રીતે પછી સાચવવું? ત્યાં ઘડીએ ઘડીએ મૂળ આમનાઈનું મુનિપણું. બધી આમનાઈમાં ઓછો પરિગ્રહ તો કીધો જ છે. એટલા માટે પુણ્યની જરૂર છે. અને તદ્ભવ મોક્ષગામી થવા માટે તો વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્યની જરૂર છે. હનુમાનજી દાખલો આપે છે ને મણિનભાઈ, એટલે એમની બાપુજી સાથે જતા હતા ને વિમાનમાં, વિદ્યાધર હતા, ત્યાંથી હથપત્યા હતા એટલે પડ્યા. તે પડ્યા તો કોઈ શિલા ઉપર પડ્યા, પથ્થરની, તો પથ્થરની શિલા એટલે પર્વતની શિલા તૂટી ગઈ. એમને કઈ થયું નહીં. કથા નથી, સાચું છે. વજ્ર, ઋષભ, નારાજ, અનંત આદિ ઉત્તમ, એ બધું. ને પુણ્ય જોઈતું હોય તો શ્રદ્ધામાં જોઈતું નથી, કારણ કે આશ્રવ તત્વ છે, પણ છતાં જરૂરી છે. મનુષ્ય ભાવ અને તેમાં પણ આવું સંજ્ઞાન અને એવી ઉત્તમ એક થી ચડિયાતા. ભગવાન આપણે ભંગીને ત્યાં જન્મે તો તમને શું હતું? તમારા 24 તીર્થંકર છે ને, એમાંથી 22 ને ભલે ક્ષત્રિય ત્યાં જન્મે, પણ 2 ને ભંગીને ત્યાં જન્માવો. કેમ નથી જન્માવતા? તો કે ભાઈ એવું કોઈ અમે કર્યું નથી, કોઈએ કર્યું નથી. ઇતિ તાવત અવિનાભાવી નિમિત્ત નૈમિત્તિક સંબંધત્વા. રાડ પડે રજપૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો, ચંચલ નારી કો નયન છુપે નહીં, જોગી છુપે નહીં, ભભૂત લગાયો.
તું મોઢેથી ન બોલે તો પણ તારા વિચાર જ્ઞાની જાણી લે છે. તું ભલે ગમે તેટલું મોઢેથી બધું છુપાવે, પણ એ તારી ચેષ્ટાથી જાણી જાય છે કે તારા હૃદયની અંદર બધું શું ગડબડ ચાલે. પણ એમને કઈ રાગ દ્વેષ નથી પ્રભુ. એ તો એમ કે છે કલ્યાણ થાય તેવા ભાવ કર. હે વત્સ, કલ્યાણ થાય તેવા ભાવ કર. અમારે તારે કઈ સંબંધ નથી. મારો આત્મા જુદો ને તારો આત્મા, આ તો વ્યવહારિક સંબંધ છે. शिष्य और गुरु का संबंध भी उपादेय मगर व्यवहारिक संबंध है. માટે એ પ્રમાણે ક્રમ, પહેલા મોટા પાપ છોડવા, પછી નાના પાપ છોડવા. મોટા પાપ છોડે ત્યારે સમય મળે એમાં તત્વ જ્ઞાન પ્રાપ્ત કરવું, પછી હે જ્ઞેય ઉપાદેયનો નિર્ણય કરવો. પછી એ નિર્ણય કરવા માટે સુબુદ્ધિ જોઈએ, એટલે ક્રોધ માન માયા લોભ ઘટાડવા, ખોટા કામ કરવા નહીં. અને એ પ્રમાણે પહેલા બૌદ્ધિક સ્તરે સામાન્યપણે તત્વનો નિર્ણય કરે અને પછી આગળ વધારે સદગુણો પ્રગટ કરે, સત્પાત્રતા પ્રગટ કરે તો સુવિચાર દશા પ્રગટે, અને સુવિચારના પ્રગટે અને પરિપક્વ થાય ત્યાં આત્મજ્ઞાન પ્રગટે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાન એ ક્ષય મોહ પામે પદ નિર્વાણ. માટે ભક્તિની ઉપાસના, સત્સંગની ઉપાસના અને દુનિયાના કામોનું ઘટાડો, અને પછી દુનિયાના કાર્યો એકદમ ઓછા. દુનિયાના એટલે જેમાં સ્વાર્થ છે તે. પરોપકાર તો કર્યા જ કરવો પડશે. હમણાં આમાં લખ્યું, નિજ પર કે હિત સાધન में जो निष्दिन तत्पर रहते हैं. અને સાથે સાથે વૈષ્ણવજન તો ચાલુ ક્યાંથી થાય? પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન નયાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. સ્ટાર્ટ એનાથી થાય. પીડ પરાઈ જાણે રે ને પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન. છઠ્ઠા ગુણ સંત સુધી પણ એ પ્રમાણે કરવું પડે. ગુરુઓની અને વડીલ ગુરુ બંધુઓની નિરંતર સેવામાં તત્પર. માતાઓને એટલે જલ્દી ધર્મ થાય છે. સેવાનો અને ત્યાગનો ગુણ માતાઓ જેવો આપણામાં હોતો, એટલે આપણે રખડેલ ને સ્વચ્છંદી વધારે હોઈએ, મર્યાદા લોપ કરીએ. માટે ધ્યાન રાખીને આપણા ભાવ સુધારવા. અનુભવની તરતમતાનો ક્રમ છે તે કેવી રીતે? માં એ તો સહેલું છે. ગુણસાન અનુસાર હોય, જેટલા કશાય જાય એટલા પ્રમાણમાં અનુભવ વિશેષ થાય. પણ અહીંયા બેઠેલા મુમુક્ષુઓને વાંચવા માટે 62મો આંક, 62મો આંક એ વાંચો. હવે કપડા ધોવાના દ્રષ્ટાંતથી આત્માને કેવી રીતે વિશુદ્ધ કરવો તે પ્રયોગાત્મક રીતે સમજાવવો. બોળી રાખવા, આખી રાત બોળી રાખવા, સવારે મસળવા, ધોકા મારવા વગેરે વગેરે. અને જવાબ મોટો છે. 2 જ વાક્યોમાં કહીએ. આગમ પ્રમાણ જોઈતું હોય તો પત્રાંક 143 મુદ્દો 3 એ વાંચી લેવો ત્યાંથી. સવારના બેલ વાગે અને કમર દુખે છે તો હવે ભક્તિમાં જવાનું. થોડોક તાવ છે તો પણ ભક્તિમાં જવાનું. પણ બહુ તાવ હોય ને રસ્તામાં પડી જાઓ એવું ન કરતા. નહીં તો એમ કહેશો કે સાહેબ જુઓ તમે કીધું તો એટલે મેં તો એવું કર્યું અને રસ્તામાં પડી ગયો, બેભાન થઈ ગયો અને આ ફ્રેક્ચર થયું. આ બોલો, આ તમે ધર્મ કરવાનું કહો છો.
એ માટે પણ ફળી પાછો એનો એ શ્લોક 13મો પ્રવચન સારની તાત્પર્ય વૃત્તિ ટીકાનો, એટલે અમૃતચંદ્ર દેવની ટીકાનો વાંચો વાંચવો એમ વાંચજો. આનો અને આનો ડિટ્ટો ટુ ડિટ્ટો તમારે વાંચવું હોય તો 85 કાયના અંતમાં ટીકા આપેલી છે. કન્ક્લુઝનમાં 173મી ગાથા છેલ્લી છે એની ટીકામાં, અને એમાં આજ દ્રષ્ટાંત આપે. જેવી રીતે દીર્ઘકાલથી જેમાં જામી ગયો છે કચરો, તેવા વસ્ત્રને સ્વચ્છ કરવા માટે ધોબી ઘાટ ઉપરની શિલા ઉપર તે કપડાને ફંગોળે છે, પછાડે છે, વારંવાર પછાડે છે. તેવી રીતે મુનિઓએ પણ અને ઉત્તમ જ્ઞાની પુરુષોએ પણ ચીકણા કર્મોને બાળવા માટે ઘણી સહનશીલતા કેળવવી પડશે. આપણે દ્રષ્ટાંત સ્વાધ્યાયોમાં આપેલું છે. કોઈ ભાઈ હોય એને છાતીનો દુખાવો થયો હોય તો પહેલાના જમાનામાં પેલું બેલાડોના પ્લાસ્ટર આપતા હતા, કાણા કાણા વાળું, ખબર છે ને ભાઈઓને છાતીમાં ને હવે વાળ હોય, હવે એ જ્યારે કાઢવું હોય ત્યારે સાહેબ આમ જોરથી કરે તો બધા વાળ તૂટી જાય, લોહીના ટસિયા બધે ફૂટી જાય. ધીરે ધીરે કરવું, પોતે થોડુંક તો આમ કરવું જ પડે, થોડું તો થાય, એવું તો થાય, એમને મોક્ષ ન થાય. પેલા ભાઈને પૂછ્યું હતું ને કોઈને, આરામ ખુરશીમાં ચીરૂટ પીતા પીતા કોઈ ભાઈએ કીધું સાહેબ મોક્ષ કેવી રીતે થાય? કે તમે જ્યાં છો ત્યાં એકદમ સ્થિર થઈ જાઓ. એને એના જોગો જવાબ આપ્યો હતો. ઘણું બધું ન ગમતું આપણે કરવું પડશે, ત્યારે મોક્ષની પ્રાપ્તિ થશે. પણ એમાં દુઃખ નથી. માતા થવું હોય તો પ્રસૂતિની વેદના ભોગવવી પડે. આજકાલ તો પેલી એવી પેઇનલેસ ડિલિવરી કરાવે છે, પણ એ બધી આર્ટિફિશિયલ. માતાઓ પછી આર્ટિફિશિયલ થઈ જાય, એટલે છોકરાને જન્મે એટલે કે આપ્યા પેલી આયાબાઈને છોકરા ગમતા નથી. એ આયાબાઈના મોટા થયેલા છોકરા પછી 18 વર્ષના થાય એટલે તમને મૂક્યા ગયડાના ઘરમાં. प्रेम तुम्हारे जीवन में होगा ही नहीं. तो व्यवहारिक माता का प्रेम है, हाँ, वो पारमार्थिक प्रेम नहीं है. फिर भी राष्ट्र के लिए सहन करो, गुरु के लिए सहन करो, परमात्मा के लिए सहन करो और आत्मा की मुक्ति के लिए भी सहन करो, तब जाके मोक्ष मार्ग की प्राप्ति होगी. मोक्ष क्षयार्थम तप्यते इति तपः. मोक्ष क्षयार्थम तप्यते इति तपः सर्वात सिद्धि की व्याख्या है तप की. हाँ, कुछ प्रश्न था? 173ની ગાથાની ટીકાના અંતમાં. હા, બોલો એ ગાથા 50 કાયની 172મી ટીકા. મારી ભૂલ થઈ. લાસ્ટ બટ વન, નોટ લાસ્ટ બટ એકચ્યુઅલી લાસ્ટ, કારણ કે 173માં તો આશીર્વાદ આપે છે. ત્યાં 50 કાય તો પૂરું થઈ ગયું. 172 ગાથામાં 172મી ગાથા તે ગુજરાતી પદ્યાનુવાદ. તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ, વિતરાગ થઈને એ રીતે તે ભવ
વ્યભવ સાગર તરે વિતરાગ થઈને એ રીતે તે વ્યભવ સાગર તરે. એમ છે નહીં કઈ. લાંબા કાળ સુધી તો પહેલા તો સમ્યક્તવાચરણ ચારિત્ર હોય ચોથા ગુણ સ્થાને. ચોથા ગુણ સ્થાને કયું ચાरित्र છે? अध्यात्म अपेक्षा है. सिद्धांत कहता है वो अविरत सम्यक दृष्टि है, अध्यात्म कहता है वो सम्यक्तवाचरण चारित्रवान है. अनंतानुबंधी का नाश कर दिया, 3 दूसरे कषाय उसका नाश कर दिया, और जिस क्षण सम्यक्त हुआ उसी क्षण 41 कर्म प्रकृतियों का बंध स्टॉप हो गया. और ऐसे महान सम्यक दृष्टि धर्मात्मा 8 जगह अवतरण उनका जन्म होता नहीं. ऐसा सम्यक दर्शन का, निश्चय सम्यक दर्शन का अलौकिक महात्म्य है. इसलिए उसको जिनवर के लघु नंदन कहे गए. फिर 5वें गुणस्थान में 8 कषाय का अभाव हुआ तो अनुभव की तरतमता बढ़ी गई. और 6वें गुणस्थान में और 4 का अभाव किया. और 7वें गुणस्थान में जो स्थूल संज्वलन बाकी रह गए थे उसको भी ढीला कर दिया. 7वें गुणस्थान अप्रमत्त अनंतानुबंधी प्रत्याख्यानावरणी और स्थूल संज्वलन को ढीला कर दिया. ऐसा सप्तम गुणस्थान मूर्ति मुनिराज वो केवली ही है. उसको केवली कहते हैं. 1 सेकंड में केवल ज्ञान ले सकता है वो, क्योंकि श्रेणी का समय तो अंतर मुहूर्त -7-9 समय से ज्यादा कुछ भी हो उसको अंतर मुहूर्त कहते हैं. और 48 मिनट तक वह अंतर मुहूर्त है. और 9 समय, लाखों समय जावे तो 1 सेकंड नहीं होवे, करोड़ों समय जावे तो भी नहीं होवे, असंख्यात समय जावे तो 1 आवली, और 1 आवली असंख्यात आवली में 1 अंतर्मूर्त होता है. छद्मस्त के ज्ञान का विषय नहीं है. सूक्ष्मम जिनोदितम तत्वम हेतुविर्नैव हन्यते तदेव श्रद्धया ग्राह्यम नान्यथा वादिनो जिना. वर्तमान काल में तो तो तरतमता अनुभवनी કેટલી હોય, જેટલા કષાયનો અભાવ કરે તેટલો પૌરુષ એકાગ્રતાનું વધતું જાય અને છેવટે પોતે પોતામાં સ્થિર થઈ જાય. આ અધ્યાત્મની અપેક્ષાએ કીધું, સિદ્ધાંતમાં પણ કીધું, સિદ્ધાંતમાં પણ આ કીધું છે. अनंतानुबंधी अप्रत्याख्यानावरणी प्रत्याख्यान संजन ये सिद्धांत में आता है. और दूसरा भी सिद्धांत में आता है. उमा स्वामी भगवान ने तत्वसूत्र में कितने प्रकार के चारित्र बताए हैं मुनियों के लिए? छेदोपस्थापन, परिहार विशुद्धि, सूक्ष्म साप्राय, सामायिक, छेदोपस्थापन, परिहार विशुद्धि, सूक्ष्म साप्राय और यथाख्यान. इसमें आगे के तो है ही नहीं. वर्तमान काल में आगे के तो है ही नहीं. માટે એનો ક્રમ પડે છે. એ પછી 8 દ્રષ્ટિની સજ્જાઈથી જાણવું. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 4 દ્રષ્ટિમાં સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન હોતું નથી. આમ વિવિધ પ્રકારે જાણવું. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા, જીતેન્દ્રીયપણું, આટલા ગુણ જેનામાં હોય તે તત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે. अथवा दया, शांति, समता, क्षमा, सत्य, त्याग, वैराग होय मुमुक्षु घट विषय तेह सदाय सुजाग. तो પોતાની શક્તિ છુપાવ્યા વિના ગુરુની આજ્ઞા પ્રમાણે ઉપયોગપૂર્વક થોડી 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 સાધના કરીએ એ રાતના પલાળ્યું છે કપડું.
પછી મસળે ત્યારે તો થોડી તકલીફ થાય. ठहराव ठहराव. आचार्य विद्यासागर जी महाराज ऐसे शब्द का प्रयोग करते थे. ठहराव. साहेब माखी, साहेब मच्छर, साहेब भूख लागी है, साहेब